જૂનાગઢ શહેરના બસ સ્ટેશન વિસ્તાર ગિરનાર દરવાજા સહિત આઝાદ ચોક વિસ્તારમાં વરસાદ વરસતા રસ્તા પર પાણી ફરી વળ્યું તો ભારે પવન અને વરસાદની સ્થિતિને જોતા ગિરનાર રોપવે સાઇટને પણ હાલ બંધ કરવાનો નિર્ણય કરાયો તો ભેંસાણમાં પણ ભારે પવન અને કરા સાથે માવઠું વરસ્યું. હાલ ઘઉં, ચણા, જીરું અને ધાણા જેવા તૈયાર પાક ખેતરમાં ઊભા છે, ત્યારે કાપણીના સમયે જ માવઠું વરસતા ખેડૂતોને મોટું નુકસાન થવાની શક્યતા છે. કમોસમી વરસાદથી બાગાયતી પાકને મોટા પ્રમાણમાં નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. કેરી, ચીકુ, જાંબુ અને રાવણા જેવા બાગાયતી પાકને ભારે અસર થવાની શક્યતા છે. પવનને લીધે કેરીના મૂળની સાથે ચીકુ, જાંબુ જેવા ફળો પણ જમીનદોસ્ત થયા છે. જૂનાગઢ શહેરના બસ સ્ટેશન વિસ્તાર ગિરનાર દરવાજા સહિત આઝાદ ચોક વિસ્તારમાં વરસાદ વરસતા રસ્તા પર પાણી ફરી વળ્યું તો ભારે પવન અને વરસાદની સ્થિતિને જોતા ગિરનાર રોપવે સાઇટને પણ હાલ બંધ કરવાનો નિર્ણય કરાયો તો ભેંસાણમાં પણ ભારે પવન અને કરા સાથે માવઠું વરસ્યું. હાલ ઘઉં, ચણા, જીરું અને ધાણા જેવા તૈયાર પાક ખેતરમાં ઊભા છે, ત્યારે કાપણીના સમયે જ માવઠું વરસતા ખેડૂતોને મોટું નુકસાન થવાની શક્યતા છે. કમોસમી વરસાદથી બાગાયતી પાકને મોટા પ્રમાણમાં નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. કેરી, ચીકુ, જાંબુ અને રાવણા જેવા બાગાયતી પાકને ભારે અસર થવાની શક્યતા છે. પવનને લીધે કેરીના મૂળની સાથે ચીકુ, જાંબુ જેવા ફળો પણ જમીનદોસ્ત થયા છે.